ભગવાનની ભક્તિ કેમ કરવી? કીધું કે મને મુક્તિ મળે કે ન મળે, પણ મારે ભક્તિ તો તમારી જ કરવી છે હરી. એટલે વાલાઓ, ભલે આપણે મુક્તિની કામના રાખીને બેઠા હોય, પણ નહીં મુક્તિની કામના ન રાખીએ અને ભક્તિની કામના રાખીએ ને તો મુક્તિ આપોઆપ મળશે. કે સદાયને ભક્તિની કામના રાખવી અને ભક્તિ કઈ રીતે કરવી, કથાનો શ્રવણ કઈ રીતે કરવું. ભાગવતજી કહે કે કથા સાંભળો તો ધુંધુકારીની જેમ સાંભળો, બાકી કથા ન સાંભળો. કેમ? તો કે મુક્તિ અને ભક્તિ એમાંથી મળે. અત્યાચારી ધુંધુકારી પણ જો આ સંસારના માયાજાળમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામમાં સ્વયં ભગવાન લેવા આવતા હોય તો આપણે તો એટલા ભાગ્યશાળી ને એટલા રામના નામ જપવા વાળા, આપણને કેમ મુક્તિ ન મળે? માટે ભક્તિ કરો તો મુક્તિ મળે અને સેવા કરો તો મેવા મળે. માટે સદા હરિની ભક્તિ ને સેવા કરતું રહેવું.